તમે ઘણીવાર કહેવાય છો કે માલ હે તો મોહબ્બત હે યાર. રૂપિયા જીવનમાં કેટલા જરૂરી છે? રૂપિયાની વાત તમે વારંવાર કરો છો. રૂપિયા જીવનમાં જરૂરી છે વડીલ. હું ગાંડો નથી ડાયરા બોલ્યા કરું કે માલ હે તો મોહબ્બત હે, માલ હે તો મોહબ્બત હે. અમારી કહેવત છે ગામડાની કે નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. પૈસાનું એટલે નાથિયો નાથિયો આખું ગામ કરતું હોય અને પૈસા થઈ જાય તો ગયે નાથાલાલ આવો આવો નાથાલાલ આવો. આ નાથાલાલ ઘડીકમાં ક્યાંક થઈ ગયા કારણ કે પૈસા છે. ગામડાનું એક ઓઠું ઘણીવાર આ કહેવત કહેતો હોઉં છું મારા ડાયરાના માધ્યમથી, કાજીની કૂતરીની. તમે પણ સાંભળી હશે. કાજી રૂપિયા વાળો હતો અને એમાં કૂતરી બીમાર પડી એટલે બધા ગામના ખબર પડી કે કાજીની કૂતરી બીમાર પડી છે. એટલે આખું ગામ ખરખરે આવ્યું. બીમાર પડી કે મરી ગયા સમજો ને ભાઈ ટૂંકમાં. એટલે આખું ગામ ખરખરે આવ્યું કે અમને ખબર પડી તમારી કૂતરીને બરાબર ન રહ્યું. કૂતરી એટલે કૂતરી જ. હવે એની ખબર પૂછવા આખું ગામ આવ્યું. શું કામ? કાજી પૈસા વાળો હતો એટલે સારું લગાડવું પડે ને રૂપિયા વાળા માણસને. બધા ખરખરે આખા ગામના આવ્યા. કાજીનો ખરખરો કૂતરીનો ખરખરો કર્યો અને કાજીને સારું લગાડ્યું બધાએ. એક સમય રોનકભાઈ એવો આવ્યો કે કાજી દુનિયા મૂકીને વહી ગયો. શમશાને નજર કરી તો કોઈ માણસ નહીં, કાગડા ઉડે ખાલી. એટલે કોકે કીધું કે કેમ કોઈ માણસ નથી? એ કે હવે કોને સારું લગાડવું? બોલો. કાજી રૂપિયા વાળો હતો એટલે બધા કૂતરીની ખબર પૂછવા ગયા, કૂતરીનો ખરખરો કરવા ગયા, પણ કાજી વી ગયો તેથી કાગડા ઉડતા. આ દુનિયા છે. એટલે હું કહું છું કે માલ હે તો મોહબ્બત હે. પૈસા કમાઓ તો એની બચત કરજો. જો જગતમાં રૂપિયા નથી તો કાંઈ નથી. દુનિયા સ્વાર્થી છે યાર.